સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે। ત્યારે વાયરલ જ્યારે ફેલાઈ રહ્યો છે ત્યારે જસદણ શહેરમાં 7 વોર્ડ આવેલા છે અને વોર્ડ વાઇઝ સાફ સફાઈ કરી જે જગ્યાએ વધારે ગંદકી થતી હોય ત્યાં ખાસ સાફ સફાઈ કરવા માટે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જસદણ નગરપાલિકામાં મીટિંગ ગોઠવીને સૂચન કર્યું હતું અને ખુદ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા જસદણ નગરપાલિકાના સ્ટાફને સાથે રાખી જસદણના 7 વોર્ડમાં જે જગ્યાએ વધારે ગંદકી થતી હોય તે જગ્યાની મુલાકાત લીધી હતી। સાથે જે વોર્ડની મુલાકાત લેવા તેઓ વોર્ડના લોકોને સાથે રાખીને અને તેના પ્રશ્નોનું નિરાકરણ પણ કરતા હતા। ખાસ સાફ સફાઈ ઝુંબેશ વ્યસનનું કારણ શહેરમાં ગંદકીના કારણે રોગચાળો ન ફેલાય તેવા હેતુથી નગરપાલિકાના સ્ટાફ અને સફાઈ કામદારોને સાથે રાખી જસદણ શહેરમાં 2 દિવસમાં સાફ સફાઈ કરી અને ગંદકી દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી। જસદણ નગરપાલિકા વિસ્તારની અંદર ખાસ કરીને આ ચોમાસાની સિઝન અને રોગચાળો ન ફેલાય અને યોગ્ય જગ્યાએ પાણીનો નિકાલ થાય, પાણી ભરાય નહીં અને દવાનો છંટકાવ થાય, એના ભાગરૂપે છેલ્લા 2 દિવસથી નગરપાલિકા વિસ્તારની અંદર આપણા ચીફ ઓફિસર, વહીવટદાર તરીકે મામલતદારશ્રી અને નગરપાલિકાના સૌ કર્મચારીઓને સાથે રાખીને સફાઈની ઝુંબેશ 2 દિવસથી શરૂ કરી છે। આજે લગભગ મોટાભાગના વોર્ડમાં મેં પણ અમારા સૌ કાર્યકર અને સંગઠનના હોદ્દેદારોને સાથે રાખીને નગરપાલિકાના કર્મચારીઓને સાથે રાખીને સફાઈની ઝુંબેશના ભાગરૂપે મુલાકાત લીધી અને જે સફાઈ કર્મચારીઓ છે, સફાઈના જવાબદારી જે અમારા કર્મચારીઓ નગરપાલિકાના અધિકારીઓ સંભાળી છે એમને પણ યોગ્ય માર્ગદર્શન સાથે જરૂર પડે ત્યાં સૂચનાઓ સાથે નગરપાલિકામાંથી જે રીતે આ સ્વચ્છતાના ભાગરૂપે જે કંઈ કરવાનું થતું હોય એ કરીને હજુ પણ આગામી 2 દિવસ સુધી સફાઈ કરીને પૂરી નગરપાલિકા વિસ્તારની અંદર સફાઈની કામગીરી થાય। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।